વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે, ખાવા પીવાનું આવી ગયું છે. બાજરીના રોટલા છે, દૂધ છે, શાક છે, ચા દૂધ છે. તો ખાઈ પીને હવે જઈશું કામ ધંધે, મતલબ ઓફિસે. તો લેટ્સ ગો વળી ઓફિસ પે. ખાવાનું બાકી હોય તો ખાઈ લેજો. હું તો અત્યારે જ બેહું. અહીંયા આવું એક મારા વાલા લોકેશન મોકલું મારા વાલા, નીચે પિન કરવાઈ જાઉં. હા, તો ગાઈસ ઓફિસે આવી ગયો છું અને અવાજમાં થોડું ગુનગુનાટી લાગે છે, કેમ કે રાત્રે બહુ મીઠાઈ ખાઈ લીધી. થોડું ગળા પકડ રહ્યા છે. તો આવી ગયો છું ઓફિસે ફૂટેજ આપવા, કેમ કે બ્લોગ મૂકવાનો હોય ને, ફૂટેજ નહીં આપું તો બ્લોગ કેમ ન મૂકીશ. માણસો તો છે એટલે વાંધો આવશે નહીં. હજી બી અમારે શૂટ નહીં થયું. આજે વહેલા શૂટમાં જવાનું હતું પણ નહીં થયું. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જયલા લોચો થઈ ગયો થોડો, બહુ કાપી નાખ્યું એવું નહીં લાગતું. તો ગાઈસ કામકાજ પતી ગયું છે ને હવે હું જઉં છું ઘરે, કેમ કે આજે જવાનું છે જીમ. 2 દિવસથી જીમ નથી જવાનું. એક જ દિવસથી, તો સન્ડે હતો અને સોમવારે કાલે મેરેજ હતા એટલે કાલે પણ જીમ જવાનું નહીં. અને મેરેજની અંદર મેં બધી ઘડી વસ્તુ ખાઈ લીધી, મીઠાઈને એવું ખાઈ લીધું, તો પાછો કફ જમા થઈ ગયો, શરદી થઈ ગઈ, સરખું બોલાતું નહીં. તો આજથી જઈશું આપણે પાછા જીમ, વર્કઆઉટ કમ્પ્લીટ કરશું, બોડીમાં ધ્યાન દેશું. બોડી લેવાઈ ગયું છે તો સારું લાગતું નહીં. તો લેટ્સ ગો બડી, ચલો. એના માટે મારે બી ઘણો બધો ભોગ દેવો પડે, ઘણું બધું કરવું પડે. લઈશું મારા ભાઈ, એના પછી તારાથી શીખાય વ્લોગ બનાવવાનું. એમના વ્લોગ ના બને મારા ભાઈ. અરે દહીં લઈશું યાર, ભોગ તો આપવાનો તો એ તો મને બી ખબર છે, પણ બહુ બધો આપવો પડે, બહુ બધો વ્લોગ આપવો પડે, ત્યારે તારા વ્લોગ બને, પછી તું ચાલે. મહેનત બહુ બધી કરવી પડે. હું બી મહેનત નથી કરતો. મહેનત કર્યા વગર તો કઈ નથી મારા ભાઈ, એ તો મને ખબર છે. જીમમાં આવી ગયો અને ઘરે સૂઈ ગયો હતો, અરે ઊંઘ આવી ગઈ હતી. અને જીમ કરી એટલે આરામ કરવો જરૂરી. કાલ નો આવ્યો, આજે આવ્યો એટલે આજે બંને હંગાતે. આજે રજા પાડી દીધી અને હવે અંદર મ્યુઝિક ચાલુ થઈ જશે ગાઈસ, તો મજા નહીં આવે.
ગાઈસ બેકની કસરત પૂરી થઈ ગઈ. હવે આવી ગયા છીએ અમે સ્ટ્રેચિંગ માટે. થોડું સ્ટ્રેચિંગ કરવું પડશે કેમ કે આ દુખે. એ શું ફૂટબોલનો બોલ હે? હા ટપી પાડ દો. ટપી નહીં પડે ટપી નહીં પડે ના રબ્બડ તો ફેટ લોસ રબડ તો મારતો ફેટ લોસ આપણે મારતો ખરી. ફૂટબોલ નહીં લાવ તો મને ચેક કરો દે તો. બારે છે બહુ વજનદાર હે દડો. મારી મરી જાય તોય ના 8 કિલો છે 8 કિલો હે બાપા. 8 કિલો છે આ ફૂટબોલની જગ્યાએ મૂકી દીધો તો કોકનો પગ હાથમાં આવી જાય. લે હાલ ને ભાઈ સ્ટ્રેચિંગ કરી દો ભાઈ ઘરે જવું હાલો. સ્ટ્રેચિંગ જ તો નહીં સ્ટ્રેચિંગ એ જ કહેવાય ને. એ જ કહેવાય. હા એ મારા ભાઈ મારા શબ્દ ખોટા હોય તો કહી દેજો. હું સોરી કહીને બીજું બોલ. તો ગાઈસ હવે ઘરે જવું હે. સ્ટ્રેચિંગ પતે એટલે હવે થયો હું ભૂખો. મજા આવી આજ વર્કઆઉટ કરવાની. કાલે નહીં આવે એટલે ભેગું કરવાનું. આપણે પેલા ગામડાની ભાષામાં કહીએ ને સ્કેચિંગ ને સ્ટ્રેચિંગ સજેશન હું બધાને સજેશન જ આપું અને લોકોનું સજેશન લઈને હું બ્લોગ બનાવું. એક્સપિરિયન્સ મને કેમ બ્લોગ બનાવતા આવડે? શું એક્સપિરિયન્સ લઉં તું કે એવું બધું સાંભળું તો વાંધો નહીં મારા જોડે કાલથી ટ્યુશન આવી જાવ હું તને શીખવાડી દઈશ બ્લોગિંગ બધું તમારામાં ના આવે. મારી 8 વર્ષની ઉંમર જતી રહી આમાં. 8 વર્ષની ઉંમર જતી રહી 8 વર્ષ જતા રહ્યા એનો મતલબ. એવું છે મને તો આગે 8 ઠંડી લાગી ગઈ ભાઈ. હા ભાઈ ઠંડી આવી ગઈ ને જીમ હું લેવા આવતા છે. જીમ કરતા લોકો ઠંડી ના લાગી યાર ભાઈ. લાગે ઠંડી લાગે? જીમ કરતા માણસને ઠંડી લાગે કે ના લાગે ને? અને જેને ઠંડી લાગે એ ખોટું વર્કઆઉટ કરે એવું લાગે. પણ તે સેકન્ડ પહેરેલો ને શું કામ પહેરેલો? મેં તો કલર કરવા માટે પહેર્યું. કલર આ હુડી કહેવાય. હુડી ના કહેવાય. બીજું પહેર્યું અંદર ટી શર્ટ હે સમજો. આ તો ખાલી ફેશન માટે સમજો. કેટલું પાતળું છે. અને આપણી ફેશન તું ઓલ ટાઈમ નોટ ઠંડી રેવા દે ને. હમણાં ઘરેથી ગોળા લઈને સુઈ જઈશ. ના હા હા તો ચાલુ કરીને હા મોટું મોટું ધોઈને આજે રૂપાળો લાગે. હા શું જોવું છે તારે? બાબુ જોવું છે તો ખાધું બેટા? તો નહીં ખાવું તારે? હા તો અહીંયા આવી જા. મારી જોડે તો આય. મારી જોડે તો આય. તો ગાઈસ આને વિડીયોમાં નહોતો લીધો ખબર છે ઝઘડો થઈ ગયો. આયા તો ખરી રાયડું પાડે. ફૂઈ શું રાયડું પાડે કે ધોઈ નાખો ને. વાસણ ધોવાના આવે એટલે નહીં ગાઈસ. વાસણ ધોવાના આવે એટલે એને શું થાય દુલા? ઓ બાપા લાય ઉપર લાય. બસ ઊંચો કરીશ મને. એને તારે રેખા કોઈ કેમ રાડ પાડ કરે? વાસણ ધોવા પડે એટલે કામચોર. ઓ કામચોર તું શું કરે પણ? હે મારે તો તને મારે શું કરે? તારે કૂદકો મારવા એમ? પણ મારે તારે તો કીટા હે ને દુલા. હું તારી કીટા હું તો તું કીટા નહીં મારી? ક્યાં ભાગે તારો ભાગ? હે ક્યાં ભાગે? હું તારી કીટા હું ખબર હે ને? હાલે બીચા બસ મને દીકરો એકવાર ખાલી હાલો કહી દે. ચાલ હાય કહી દે એટલે આપણે બંધ કરી દઈએ. હાય કહી દે એકવાર. આમ કહી દે. ચાલ અહીંયા જોઈને કહી દે હાય કહી દે એકવાર આપણે બંધ કરી દઈએ ભાઈ બંધ કરી દે. ચાલો કૂદકા મારા દે આપણે બસ. તો ભલે હું નહીં છોડું તને આરામી. એકવાર ખાલી આમ કરી દે. જા દાદા બોલાવ જા. આપણે તારો મારો સંબંધ ખલાસ. જા બહુ આરામી હે એક નંબર. બા ખાવા દો ને યાર. ભૂખ લાગી હે. જીમ કરીને આવ્યો થાકી ગયો. બધી એનર્જી ખાલી થઈ ગઈ બા. અને ઓલો પ્રોટીન भी दे बा पाउडर दूध में. तो गाइस आपको भी खाना वाना खाना बाकी है तो खा लेना. भूखा रहना मत. કેમ કે ભૂખા રહેવાથી પછી વધારે ઊંઘ આવે. મને અત્યારે ઊંઘ આવે. જીમ કરીને આવ્યો પણ ખાધા વગર નહીં ચાલે. કેમ કે મારે બોડી વધારવાનું છે. બોડીમાં લેવાય નહીં જવાનું. જમી કરીને રેડી થઈએ એકદમ. તમારે પણ જમવાનું બાકી હોય તો જમી લેજો. ભૂખ્યા રહેતા નહીં. જમ્યા પછી તમને ઠંડી લાગે એટલે મેં એવું કીધું મને ઠંડી લાગે એટલે મમ્મી કે સ્વેટર પહેરલે ને અગર કાળજામાં ઠંડી કરી જશે. કાળજામાં ઠંડી કેમ નહીં કરતી હોય બે? ઘરે ભાઈ કાળજામાં ઠંડી કરે. જો કાળજામાં ઠંડી કરતી હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો.
મેં તો સ્વેટર પહેરી લીધું એ, તમે પણ ઠંડીનું સ્વેટર પહેરી લેજો. તો વ્લોગને આપણે અહીંયા જ બાય બાય કરી. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.